નમસ્કાર ને જય માતાજી। આજના નવા વિડીયોમાં આપણે વાત કરવાની છે આજે ડુંગળીની। તો આપણે ડુંગળીમાં પિયત આપી દીધું અને ઝાકળ પણ બહુ આવે છે હમણાં। તો ઝાકળ આપણે જોઈએ આ ખેતરની અંદર ને શરૂઆતમાં જ આપણે વિડીયોની અંદર બતાવી રહ્યા છે કે ઝાકળ કેવો છે। ઝાકળના માટે હવે ઉપર આપણે ડુંગળીની અંદર હમણાં 2 દિવસની અંદર ફૂગનાશક અને કીટનાશક દવાનો છંટકાવ કરવો પડશે। આપણે જોઈએ એ રીતે બધીમાં ઝાકળ જ દેખાય છે। અત્યારે આપણા ડુંગળીના પાકની અંદર આપણે ફૂગનાશક અને કીટનાશકનો સાથે સ્ટીકર બેઝ દવાનો છંટકાવ આપણે કરી રહ્યા છીએ, કેમ કે હમણાં વધારે પડતો ઝાકળ આવે છે અને પિયત આપણે આપેલું હતું એટલા માટે આપણે ઉપરથી અત્યારે દવાનો છંટકાવ કરીએ। તો આ બધી ડુંગળી છે એ પાણી પાયું અને ઝાકળ હમણાં 2 દિવસથી બહુ આવે એટલે વધારે શરમાની અસર શરૂ થઈ ગઈ છે। ડુંગળીની અંદર અત્યારે આપણે સિજન્ટા કંપનીનું અલિકાને દવાનો છંટકાવ કરીએ છીએ। એની અંદર થાયોમેથક્ઝામ અને લેમ્ડા સાયપરમેથિન આવે છે, એનો 15 ml નું પ્રમાણ રાખીને આપણે છંટકાવ કરીએ છીએ। જ્યારે ફૂગનાશક તરીકે 22 સ્ટીલ ફૂગનાશક છે કાર્બાડિન્ઝમ 22 સ્ટીલ છે આપણે 50 ml નું એક માપિયું નાખીએ અને તેમની સાથે ઝાકળનું પ્રમાણ છે કોન્ડ્રીટ ચિપકો જે સ્ટીકરિયું ગુંદરિયું કહીએ એ આપણે 5 ml નાખીએ। આ રીતે આપણે ડુંગળીની અંદર છંટકાવ કરીએ। ડુંગળીની અંદર છે તે આપણે હવે આગળ જોશું। અત્યારે દિવસ આથમી ગયો છે અને ઘરે જવાનો આપણો ટાઈમ થઈ ગયો છે। અત્યારે ઝાકળ પણ શરૂઆત થઈ ગઈ છે। આપણે વિડીયોમાં જોઈએ એ રીતે અત્યારે ઝાકળની શરૂઆત થઈ ગઈ। હમણાં થોડાક દિવસથી ઝાકળ પણ બહુ આવે છે। આપણે વિડીયોમાં જોઈએ એ રીતે સેટ જોઈએ તે રીતે ધુમ્મસ જ બધીમાં દેખાય છે। તો બસ આજના વિડીયોમાં એટલું જ। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર।